આજે અમે બેકલેસ ડે 6 માં ભાગ લીધો હતો. તેમાં અમે પ્રકાશ સંશ્લેષણ દર્શાવતી ચિત્ર દોર્યું હતું. તેમાં એવું જાણવા મળે છે કે પ્રકાશ ઉર્જાથી વનસ્પતિ પોતાનો ખોરાક બનાવી શકે છે. મારું નામ પુરોહિત ઉર્વશી ઠાકરજી છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. આજે અમારી શાળામાં બેકલેસ દિવસ 6 ની ઉજવણી TLM નિર્માણ કરવામાં આવ્યું હતું. TLM એટલે કે ટીચિંગ લર્નિંગ મટીરિયલ. એમાં અમે ભાગ લીધો હતો. એમાં અમે મહાન નેતાઓ વિશે વિગતવાર જણાવ્યું હતું. એમાં અમે મહાત્મા ગાંધીજીની પસંદગી કરી હતી. આજે અમે વિગતવાર એ લખ્યું છે કે મહાત્મા ગાંધીનો જન્મ ક્યારે થયો, તેમને જન્મ પછી શું શું કર્યું, તેમના લગ્ન ક્યારે થયા અને તેમને અંતમાં શું શું કર્યું. અમે એમને વિશે દરેક વસ્તુ વિગતવાર જણાવી છે. એક સજીવ કર્ણ છે. તે ગંદા પાણીમાં જોવા મળે છે. તે પાણી પીવાથી મલેરિયાનો રોગ થાય છે. તેને નરી આંખે જોઈ શકાતું નથી. તેને જોવા માટે માઇક્રોસ્કોપનો ઉપયોગ થાય છે. मेरा नाम पटेल पंक्तिबेन धर्मेंद्र भाई है. मैं 6ठी कक्षा में पढ़ती हूँ. हमारी शाला में बेकलेस डे 6 का आयोजन किया गया है और मैंने इसमें हिस्सा लिया है. इसमें मैंने गिनती का हिस्सा लिया है. गिनती 1 से 100 तक है. अस्तु जय जय. આજે અમારી શાળામાં બેકલેસ ડે 6 ની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં મેં ભાગ લીધો હતો. તેમાં સંસ્કૃતમાં સમય જોવા માટે ઘડિયાળ બનાવી છે. આજે અમારી શાળામાં બેકલેસ ડે 6 ની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં અમે મહાન વૈજ્ઞાનિક APJ અબ્દુલ કલામ વિશે ચાર્ટ બનાવ્યો હતો. તેમનો જન્મ 15 ઓક્ટોબર 1931 અને તમિલનાડુમાં થયો હતો. તેમના જન્મથી તેમના મરણ સુધી તેમણે જે કાર્યો કર્યા હતા તે આ ચાર્ટમાં દર્શાવવામાં આવે છે. આજે અમારી ઉમિયાનગર પ્રાથમિક શાળામાં બેકલેસ ડે 6 ની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં અમે સફળ મહિલા સુનિતા વિલિયમ્સને જન્મથી મરણ સુધી તેમને શું શું કાર્યો કર્યા તેમાં વિગતવાર જણાવવામાં આવ્યું છે. અસ્તુ જય હિન્દ. મારું નામ યાજ્ઞિક જયેશભાઈ પટેલ છે. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ ઉમિયાનગર પ્રાથમિક શાળા છે. મેં વિજ્ઞાન વિષયમાં ચાર્ટ બનાવ્યો છે. તેનું નામ મનુષ્યનું હૃદયનું છે. આજે અમારી શાળામાં બેકલેસ ડે 6 ની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં અમે ભાગ લીધો હતો. તેમાં સૌરમંડળ વિશે સ્વરમંડળના અલગ અલગ ગ્રહોના વિશે વિસ્તૃત માહિતી લખી છે. અસ્તુ જય હિન્દ જય ભારત. આજે અમારી શાળામાં TLM નિર્માણનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં અમે ભાગ લીધો છે. મેં આજે વિજ્ઞાન વિષયનું મનુષ્યનું ઉત્સર્જન તંત્રનું ચાર્ટ બનાવ્યો છે. તેમાં તે દર્શાવે છે કે મનુષ્યના પાચનમાંથી નકામો કચરો કેવી રીતે બહાર નીકળે છે. અસ્તુ. આજે અમારી શાળામાં બેકલેસ ડે 6 ની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં અમે ભાગ લીધો હતો. જેમાં અમે ઐતિહાસિક સ્થળો વિશે લખ્યું હતું. જેમ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી, સફેદ રણ, સોમનાથ મંદિર, ગીર નેશનલ પાર્ક, અડાલવની વાવ, કાંકરિયા તળાવ, ગુડકર અભયારણ્ય, લક્ષ્મી વિલાસ પેલેસ, સાપુતારા, ઈડરની ઘાટ, નળ સરોવર, પોલો ફોરેસ્ટ, અંબાજી મંદિર વિશે લખ્યું હતું. અસ્તુ જય હિન્દ જય ભારત. આજે અમારી શાળામાં બેકલેસ ડે 6 ની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં અમે સંચાર માધ્યમ જેમ કે રેડિયો, મોબાઈલ, ટેલિવિઝન, ટેલિગ્રામ, કૃત્રિમ ઉપગ્રહ જેવી ઉપકરણો